કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલ ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા ભુજ તાલુકાના કુરન ગામે ગેરકાયદે રેતી ચોરીનું કૌભાંડ ચાલતું હોય જેની માહિતી મળતાની સાથે જ મેહુલ શાહ અને તેની ટીમે વહેલી સવારે ખાનગી વાહનમાં દરોડા પાડી 44 લાખના વાહનો કબજે કરી અને તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી। જિલ્લા કલેક્ટર આનંદ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ખાસ કરીને કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી અને ગેરકાયદે પ્રવૃત્તિને ડામવા માટે જે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે તે ટીમના વડા મેહુલ શાહે આજે વહેલી સવારે ફરિયાદીની બાતમીના આધારે ખાનગી વાહન લઈ ભુજ તાલુકાના કુરન ગામે આકસ્મિક તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ડમ્પર નંબર 1 GJ12 CT 5656, ડમ્પર નંબર 2 GJ12 CT 3634 અને ડમ્પર નંબર 3 GJ12 CT 3436 એમ કુલ 3 ડમ્પર દ્વારા સાદી રેતીની ખનીજનું રોયલ્ટી પાસ કરતાં વધુ ખનીજ ભરી ગેરકાયદેસર વહન કરી કૌભાંડ આચરવામાં આવતું હતું। ત્યારે મેહુલ શાહ અને તેની ટીમે દરોડા પાડી આ તમામ મશીનરી સીઝ કરી ખાવડા પોલીસ સ્ટેશન પર જમા કરવામાં આવી છે અને તેમના માલિક અને ડ્રાઈવર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીથી ભારે ફફડાટ મચી જવા પામ્યો છે।